જય શાહે એક મોટી છલાંગ મારી છે અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીના ચેરમેન જય શાહ બની ગયા છે। નમસ્કાર દર્શક મિત્રો, બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે એક મોટી છલાંગ મારી છે અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીના ચેરમેન જય શાહ બની ગયા છે। તો આ ચેરમેન કેવી રીતે બનાય છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, બીસીસીઆઈના સેક્રેટરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર અને માત્ર 35 વર્ષની વયના જય શાહને એક મોટું સફળતા મળી છે, એક મોટું પગલું ભર્યું છે એમ કહી શકાય। કારણ કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીના ચેરમેન જય શાહ બન્યા છે અને તેઓ ભારતના 5મા આઈસીસી ચેરમેન છે અને સૌથી નાની વયે એટલે સૌથી યુવાન વયે ચેરમેન બનવાનું પણ એમને બિરુદ મળ્યું છે। પહેલીવાર કોઈ આટલી નાની વયના યુવાન ચેરમેન બન્યા છે। હવે જય શાહ જે છે એ બિનહરીફ ચૂંટાઈ ગયા છે કારણ કે ન્યૂઝીલેન્ડના જે વર્તમાન આઈસીસી ચેરમેન છે ગ્રેગ બાર્કલેનો એમનો જે કાર્યકાળ છે એ 30 નવેમ્બરે પૂરો થાય છે અને આઈસીસીએ ઓગસ્ટની અંદર જ જણાવી દીધેલું કે બાર્કેલે જે એમનો કાર્યકાળ પૂરો થશે એ ત્રીજી વખત ચેરમેન બનવાના નથી, એટલે જય શાહને ચેરમેન બનાવી દેવામાં આવ્યા અને 2020થી આ ગ્રેગ બાર્કલે છે એ આઈસીસીના ચેરમેન હતા। આઈસીસીના અધ્યક્ષ માટે જે નોમિનેશન ફાઇલ કરવાની તારીખ હતી એ આજે અંતિમ તારીખ હતી અને બીજા કોઈ સભ્યોએ ફોર્મ નહીં ભર્યું એટલે જય શાહને બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા। જય શાહ જે છે એ આઈસીસીની જે ફાઇનાન્સ અને કોમર્સ પેટા સમિતિના સભ્ય પણ છે અને જય શાહની જે આ ક્રિકેટની જે સફર છે બોર્ડના સભ્યની એ 2019માં શરૂ થઈ। 2019માં જય શાહ બીસીસીઆઈના સેક્રેટરી બન્યા અને 2022માં ફરી બીસીસીઆઈના સેક્રેટરી બન્યા અને એમનો જે કાર્યકાળ છે એ 3 વર્ષનો છે। એવું સેમ આઈસીસીમાં છે। આઈસીસીમાં ચેરમેનનો જે કાર્યકાળ છે એ 3 વર્ષનો છે। હવે અત્યાર સુધીમાં ભારતના જે ચેરમેન બન્યા છે આઈસીસીના એમાં જગમોહન દાલમિયા 1997થી 2000 સુધી આઈસીસીના ચેરમેન હતા। શરદ પવાર 2010થી 2022 સુધી આઈસીસીના ચેરમેન હતા। એન શ્રીનિવાસન 2014થી 2015 સુધી હતા। શશાંક મનોહર 2015થી 2020 સુધી આઈસીસીના ચેરમેન હતા। હવે આઈસીસી જે છે એની અંદર ટોટલ 108 દેશો સામેલ છે, એમાં 12 પૂર્ણ સભ્યો છે જેઓ ટેસ્ટ મેચ રમતા હોય અને 96 જે છે એ સહયોગી સભ્યો હોય અને આ ચેરમેન પદની 3 વર્ષ માટે પસંદગી કરવામાં આવે। ઇન્ટરનેશનલ એટલે આ જે આઈસીસીના જે ચેરમેન બને એની ઘણી બધી જવાબદારી હોય છે। એક તો ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને વધારે આગળ કેવી રીતના વધારવું એના માટે આઈસીસી ચેરમેને કામ કરવાનું હોય છે। એ ઉપરાંત ક્રિકેટના વહીવટમાં પણ ઘણો બદલાવ લાવવાનો એટલે પોલિસી નક્કી કરવાની, જે નિયમો છે એમાં કંઈ ફેરફાર કરવાનો, મેચ રદ કરવી, આ બધા જ નિર્ણયોની જે સત્તા છે એ આઈસીસી ચેરમેન માટે હોય છે। હવે સામાન્ય રીતે એવું હોય કે આઈસીસી ચેરમેન તમારે બનવું હોય તો જે 12 પૂર્ણ સભ્યો છે આઈસીસીના એમાંથી કોઈ એક સભ્ય છે એ આઈસીસી ચેરમેન બની શકે અને એ લોકો જ વોટિંગ કરતા હોય, પણ કોઈ પણ એક પણ સભ્યએ ફોર્મ નહીં ભર્યું એટલે જય શાહનું જે ફોર્મ હતું એ મંજૂર થઈ ગયું અને જય શાહ બિનહરીફ બની ગયા। ક્રિકેટની જે પોલિસી છે એ બધું લાગુ કરવાની અંદર પણ આ આઈસીસી ચેરમેનની મોટી જવાબદારી હોય છે। હવે ઘણાને એમ સવાલ થાય કે જય શાહ કેવી રીતના, મતલબમાં જય શાહને બનાવવા પાછળનું કારણ શું હોઈ શકે? તો એક સૌથી મોટું કારણ હોય છે કે જે વ્યક્તિ
ક્રિકેટના વહીવટની અંદર ઘણો બધો અનુભવ ધરાવતા હોય, જ્ઞાન ધરાવતા હોય એ આઈસીસીના ચેરમેન બને છે. અને ભારત અત્યારે ક્રિકેટની અંદર એક મોટું માર્કેટ કહેવામાં આવે છે. અને બીસીસીઆઈ જે છે એ આખી દુનિયાનું સૌથી રિચેસ્ટ બોર્ડ કહેવામાં આવે છે. અને આઈપીએલની જે મેચોનું આયોજન છે એના માટે પણ ભારત ફેમસ છે. આ બધા કારણોને લીધે ક્રિકેટનું જે મહત્ત્વ છે એ ભારતમાં છે. અને એ ભારતની અંદર જય શાહ જે છે એ સારું એવું એમણે બોર્ડનું સંચાલન કર્યું છે અને બીસીસીઆઈને ધનવાન બી બનાવી છે. ઘણા બધા પૈસા બીસીસીઆઈની પાસે, કરોડો અબજો રૂપિયા બીસીસીઆઈ પાસે છે. આ બધા કારણોને લીધે જય શાહનો નંબર લાગ્યો છે એવું જાણકારોનું કહેવું છે. હવે ઘણા બધા લોકોને એ પણ સવાલ થાય કે આઈસીસીના ચેરમેન બન્યા પછી જય શાહને કેટલો પગાર કે કેટલી આવક થશે? તો આમાં એવું હોય છે કે બીસીસીઆઈમાં પણ ચીફ સેક્રેટરી હતા જય શાહ, તો એમને કોઈ પગાર નહોતો મળતો, એમને ભથ્થા મળતા હતા. એવું જ આઈસીસીમાં પણ છે, ચેરમેનને કોઈ પગાર નથી મળતો. પરંતુ ક્યાંક જ્યાં કાંઈ પણ મિટિંગ હોય કે કશે પણ જવાનું હોય તો સુવિધાથી માંડીને ભથ્થાઓને બધું મળતું હોય છે. પણ કેટલા રૂપિયા ભથ્થા મળે છે એની વિગત મળી નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.